ભાગવત છે ને એમાં કૃષ્ણની લીલા છે, રામચરિત માનસમાં રામની લીલા છે. આ કથા એવું નકરી સાંભળે કઈ વળશે નહીં. કથા કંઈક આપણને કહેતી હોય છે, ભજન કંઈક આપણને કહેતું હોય છે. આ મારી બાજુ એક સાંટો પડે નહીં ને તો પછી આ માંડવાનો કોઈ અર્થ નથી. રામાયણ, મહાભારત કે ભાગવત કે ગીતા આ મહાપુરુષોએ બનાવેલા ગ્રંથો છે, પણ એ તમને મને એક બતાવવા માટેના, માર્ગ બતાવવા માટેના ગ્રંથો છે. દીકરા કેવા હોય, બાપ કેવો હોય, મા બાપ કેવા હોય, ભાઈઓ કેવા હોય, દીકરી કેવી હોય, આ જોવું હોય તો રામાયણમાં જોવો, અને આ રડેલું ન ખાવું હોય મહાભારતમાં જોવો. તમે જુઓ આખી દુનિયામાં રામ કથા વંચાય, શિવ પુરાણ વંચાય, ભાગવત કથા વંચાય, મહાભારત છે વંચાય, તો ઘરો ઘર ગરી નથી ગયું એવું નથી લાગતું. તો આ ગ્રંથો ખોટા છે એવું આપણે કેવું કેમ? મારી પાસે હાસું કેમ નથી ઉતરતું ખોટું? આ કેમ ભાઈ અવાજ આમાં વયો ગયો ઠામકો? અવાજ આપો. અમારે એક અડધો કલાક પોણા કલાક મસવાનું છે, પછી અહીં રોકાવાનું નથી, ઘડીક આનંદ કરવા દો. સાચી વસ્તુ ઘરે ઉતરતી નથી, આનું કારણ શું છે? મેં તો અહીંયા વાત સાંભળી કે જે મંદબુદ્ધિ ના બાળકોનું એની જે સેવા કરે છે ને એને તો હું હપરીશ હો સલામ કરું છું ભાઈ. ખરેખર ધન્યવાદ ને પાત્ર છે જે એની સેવા કરે છે એની વાત કરું છું. અને સેવા કરે છે ને એના મા બાપને તો હું હજારો સલામ કરું છું કે તમે સંસ્કારના ખટારા રેડી દીધા કે આવા હારાને બાપુ હાસવે, આખી દુનિયા હાસવે. હવે આપણે ખવડાવવું હોય એને ઢોળવું હોય, હા ઊંધું જ હાલે એની હારે જીવવું, એટલે ધન્યવાદ ને પાત્ર જે સેવા કરતા હોય. અને જે સેવા કરતા હોય ને એને હું તો અહીં રહેતા હોય ને એને બધાને બે હાથ જોડીને વિનંતી કરું કે એને કંઈક મદદરૂપ થજો બસ. બાકી તો મરી તો આપણે જવાનું છે. આપણે આ શરીર તંદુરસ્ત હોવા છતાં બાપુ રોદડા રોઈ છે. આમ દામ ને ઠામ છે તોય રોદડા રોઈ છે. આમ નથી, નામ નથી, નામ નથી. હવે આની આપણે કોઈ કલ્પના કરી શકીએ એમ છે? તમે જોવો તો ખરા ના, એક દીની વાત છે. અરે ધન્યવાદ, હું તો સલામ કરું છું. ખરેખર હજારો વર્ષ તમને ભગવાન આયુષ્ય આપે, હું તો એવી અરજ કરું છું ઈશ્વરને. આ ભાગવત છે ને, ભાગવત એ કૃષ્ણ પરમાત્મા, તમે વિચાર કરજો કે 11 વર્ષ અને 52 દિવસ ગોકુળમાં રહ્યો ને, આ ગોકુળમાં રહ્યો, અને પછી વાસુદેવ સમાચાર મોકલાવે છે કે હું રથને મોકલું છું, અક્રૂરને મોકલું છું, અને તમે અમારા કૃષ્ણને મોકલી દેજો. અને આ જ્યાં ખબર પડી ને, જો આ પ્રેમની વાતો આખી દુનિયા કરે છે, પ્રેમની હજી મને તમને ખબર જ નથી. પ્રેમ છે ને 8 અક્ષરનો મંત્ર છે. પ્રેમને વાચા હોત તો જગત જોગી બની જાત, હલકીને હિમાલય જાત, પછી ભગવા ફેરી ભૂદરા. પ્રેમ હોય ને અહીંયા મારા નાથને પ્રગટ થવું પડે. કોકના ઘરે ભડકા કરે એને પ્રેમ ન કહેવાય નારાયણ. પ્રેમ હોય અહીંયા મારા નાથને આવવું પડે. સગાળસાને અહીંયા આવ્યો, જલારામને અહીંયા આવ્યો, મોરધ્વજ રાજાને અહીંયા આવ્યો, સીબી રાજાને અહીંયા આવ્યો. જેને જેને પ્રેમ કર્યો ને, નરસિંહ મહેતાના તો 52 કામ કર્યા એમ કહે છે શાસ્ત્ર. આપણે આ બધા પ્રેમના વ્યામમાં છીએ તો કેમ કોઈ આપણા ઉશીના લઈ જાવ એ પાછા દેવા નથી આવતા? ભગવાન શું આવે? પ્રેમ છે ને એ તો જુદી બાબત છે રામ. પ્રેમમાં કોઈ દી ગોબરાશ ન હોય, પ્રેમમાં કોઈ દી કાળાશ ન હોય, પ્રેમમાં ડાઘ જ ન હોય, ને ડાઘ હોય ને પ્રેમ કહેવાય જ નહીં રામ. પ્રેમ છે જુદી બાબત છે. જેમ તમારે અને મારે એક ઈશ્વર પ્રત્યેનો જો પ્રેમ હોય, આ જેટલા મહાપુરુષો છે ને, આ પ્રેમ થયા પછીની વાત. ગોળ બંગાળનો રાજા ગોપીચંદે 92 લાખ માળવાનો ધણી ભરતરી બાપુ 7 પેઢીઓ ખાય તોય નો ખૂટે બાવા બની ગયા. આપણને નક્કી જ નથી થતું હાસું હોય છે ખોટું હોય છે, હાસું હોય છે ખોટું હોય તો વયા જાય, લ્યો કે પૂરું થઈ ગયું. અરે માણસ જેવો અવતાર મળ્યો છે નારાયણ, કંઈક કરી લેજો. આપણે રાતે 2 વાગે આપણા ઘરે આવી અને આપણી શેરીમાં હુતેલું કૂતરું હોય, એ આપણને જાગીને જો પૂંછડી ન પટપટાવે ને તો મરી જવાય. આપણી શેરીનું કૂતરું આપણને નથી ઓળખતું, દુનિયા હું ઓળખવાની હતી ભલામણા? કૂતરાને ખબર પડે કે આ અમારો અમારા આવ્યો, અને એ ત્યાં આમ જાગે
જાગીને આમ જોઈને પછી હુઈ જાય, પૂંછડી ન પટપટાવે કે આ કડકા રામ છે, શું આમાં આ પૂંછડી પટપટાવી હોય. અરે જીવન તો બાપુ મળ્યું છે, તમે વિચાર કરજો. આ જાનવર પૂજાય છે, જાનવર. તમે ઇતિહાસ ખોલીને જોવો. હળદીના ઘાટ ઉપર મહારાણા પ્રતાપનો ઘોડો પૂજાય છે, સતાધારમાં પાડો પૂજાય, ચમરાળામાં ભેંસ પૂજાય, આ કચ્છમાં દાદા મેકરણનો કૂતરો ને ગધાડો પૂજાય. બોલો આપણું પાડું છે સારું નથી બોલતા. હે જાનવરે બાપુ કેવડી કમાણી કરી છે. મારા નામ એક આવા જો અબૂદ ને એક અબોલ ને અને આવા વિકલાંગોને બાપુ મદદ જો ન કરી શકી તો શું આ દુનિયામાં આવ્યા તો હોય તે ન આવ્યા તો હોય તે. જ્યાં જ્યાં ભજન છે ને, ભજન એમ નામ સમજાય એવું નથી. અને એમ નામ જો સમજી જતું હોત ને તો બધા ભગત થઈ ગયા હોત ને રોજ લાખ લાખ રૂપિયા લઈ આવતા. આ એવું નથી. ભજન છે ને અઘરી બાબત છે. આની માટે સદગુરુ જોવે. સદગુરુ વિના બાનું આની નિશાળું આની યુનિવર્સિટી ક્યાંય છે નહીં. આ કાંઈક મા બાપના સંસ્કાર હોય, કાંઈક એવો સદગુરુ માથે મળી જાય ને તો પતે એવું છે. બાકી તો ચારેય બાજુ અત્યારે ગુરુનો જઈ પાર નથી ને ચેલાનો જઈ પાર નથી. ચારેય બાજુ માંડવા નાખી નાખીને બેઠા છે. આપણને તકલીફ નથી. અને બીજી વાત તમને કહી દઉં, આમાં તમને જે સારું લાગે ને રાખવાનું, બાકી પડ્યું રહેવા દેવાનું. બાકી બીજું કોઈ આમાં ઊંડું નહીં ઉતરવા. કારણ કે હું ગમે ત્યાં પ્રોગ્રામમાં જાઉં ને હું મારી મોજ કરવા જ જાઉં છું. આ ખર્ચા તમે કરો છો, આનંદ હું લૂંટીને મારી બેટરી ચાર્જિંગ થઈ જાય. તમને ગમે કે ન ગમે. બધા કહે ને કે ગંગાજીમાં નાહી લઈએ એટલે પાપ બળી જાય. તો ગંગાજીના કાંઠે રહેતા હોય, રોજની ધૂપગા દેતા હોય, એમ બળી જાય. એટલે આ બધું મન મનાવવાની વાતું છે. આ બધી કર્મની વાતો કરે ને, કર્મ આમ ને ફલાણું. આ ભક્તિ કરે એવડે દુઃખી છે, બૂસ મારે એવડે સુખી છે. લ્યો શું કર્મ કરે? અટપટું છે. આ હિમ સમજાય એવું નથી. આ ભાગની બધા વાત કરે, ભવની વાતો કરે. ઓલા ભવમાં આમ ને ઓલા ભવ. હવે કાલની ખબર નથી ને શું ભવની કોડો આ મળ્યો એ ભવ શું થઈ લ્યો. શું આ ભવમાં ઘટે કાંઈ? હે આપણા ગઢે હોની નોટ નહોતી ભાળી. આ માથે વરસાદ થાય, મારા રામ આમાં જીવતા ન આવડે તો ધક્કો થયો એવું નથી લાગતું? હે વાહન મકાન રૂપિયા લોટા હવામાં ઉડે વગર દોડે વાતો થાય. બાપુ મજા કરે એવું છે, પણ જ્યાં જાઉં ત્યાં બધા રોવે જ છે. ધાબુ ફરવું છે ને કે છૂટા નથી, ને બીજા પાસે જાય કે ડોબું વિયાણું દોવા નથી દેતું, ને બીજા પાસે જાય કે હોવ તેડી ગયા વેવાય મોકલતા નથી, બીજા પાસે જાય કે છોકરાને પોલીસ વાળા લઈ ગયા જામીન જડતા નથી. તો આપણે જ્યાં રોવું? આખી દુનિયા રોવે જ છે. અરે મારા નાથની મારે જરૂર છે તો બાપુ દાસી જીવન રોવે, મીરા રોવે, જેઠીરામ રોવે. હે દીનબંધુ દયાળુ, હે પરમ કૃપાળુ પરમેશ્વર, તારી વાહે અમે જીવન ઓળઘોળ. બાપુ એક રામાયણનું પાત્ર સબરી તમે જોવો તો ખરા. એક ભીલની દીકરી, એનો ગુરુ માતંગ ઋષિ. 7 વર્ષની એક ભીલની દીકરી, જેને માણાનો અનુભવ નથી, ગામનો નથી, વેદનો નથી, શાસ્ત્રનો નથી. એના ગુરુએ કીધું કે બેટા અહીં બેહી જા, વેલો મોડો રામ આવશે, તારો ઉદ્ધાર થાય. આ એક જ શબ્દ પકડીને બાપુ બેહી ગઈ. મા બાપ કે પરજા નથી કરતી, શું ગુરુ કે કરવાના હતા? હું તો બાપુ ગમે ત્યાં જાઉં ને, હું ભલામણ બધાને મારી આ એક જ ભલામણ હોય કે તમે વાપરો, ખાઓ, પીઓ, મોજ કરો. બાકી માને ને બાપને રોટલા 2 ટાઈમ હારા દેજો. જિંદગીમાં જો મોળો દી ઉગે તમારો ગુલામ થઈ જાવ. બસ મારી આ એક જ. આ તમે માંડવા ન નાખો તેમ નથી કહેતો કે આવી કથાયું કરાવો, આ મંદિર બંધાવો, મૂર્તિઓ કરાવો ને ગાયું ને ખડ નાખો. એ ગાયું છે ને ભગવાને મોકલી છે ને ખડની વ્યવસ્થા કરી જ છે. આપણે મરી જાય તેથી ગાયું શું થાય? આ ગાયું જે કપાવા જાય છે ને એ બંધ કરાવો તો ખડ જ નીર્યું છે. જે જીવ ઈશ્વર મોકલે છે ને એની બધી તૈયારી જ હોય છે. તમારો અને મારો માના ઉદરમાં વિકાસ થતો હોય જન્મ થયા પહેલા બધી વ્યવસ્થા હોય છે. દૂધની વ્યવસ્થા કરી દે, પથારીની વ્યવસ્થા કરી દે, લાલન પાલન કરનારી બધું તૈયાર જ છે. અને 60-80 વર્ષ જીવો અને મરી જાવ ને, એ મરી ગયા પહેલા લાકડા તૈયાર છે, ઉપાડનારા તૈયાર છે, ગોઠવનારા તૈયાર છે, દિવાળી મૂકનારા તૈયાર છે, ઘોંકા મારનારા તૈયાર છે. તો પહેલી ને છેલ્લી 2 તૈયારી છે, તો વટલી તૈયારી નહીં કરી રાખી હોય. પણ આ હું કરું આમાં જેટલાય કહેતા છે આ એમ કર્યું. હું તો એમ કહું છું કે આવા જે ભગીરથ કાર્ય કરે છે ને એને ટેકો ન દો કાંઈ નહીં, પણ નડો નહીં તો ભજન થઈ જાય. અરે જીવવા જેવું. મને તો એમ થાય કે હું તો આમ બજારમાં ક્યારેક નીકળું ને અત્યારે હાજર રાતે, તો આમ બજારમાં કૂતરા હુતા હોય ને તો મને એમ થાય કે આમને નિરાયત નથી. હે એ આપણે રાંધીને ખવડાવવું પડે એને છે હાથ.
પણ ઘસઘસાટ હુતા હોય, છોકરો પરણાવો છે ને ચૂંટણી લડવી છે ને પૂંછડું અમારું સન્માન ન કર્યું ના કાંઈ લોહી ઉકાળા છે અમને ને કે આપણે જે જોવે એ બધું જોવે છે ને, ખોરાક, હવા, પાણી, ટાઈટ, તડકો બધું આપણને જેમ છે ને એમ જ છે. 84 લાખ યોની છે એવું કે છે. 84 લાખમાં રૂપિયા હાટું માયા હાટું બસોડા ભરતો હોય માણા એક જ, કોઈ જીવ બસોડા ભરતો હોય મને બતાવો. અને કોઈ જીવ જો ભીખો રહેતો હોય તો મને કહો, અને માણાનું ભરાતું હોય તો મને કહો. આપણા જેમ જ નથી. આપણે જેમ બચાવો એમ આ કૂતરાને, કાગડાને, ભૂંડડાને એને બચાતો હોય જ છે. એનું લાલન પાલન એ કરે છે. બચાવ હોય ત્યાં સુધી એને ખવડાવે, પીવડાવે, એને પાંખું આવે ને ઉડી જાય પછી કે તું તાર રસ્તે હું મારા રસ્તે. હવે આપણે 4 પેઢીઓ થઈ હોય તો ચાવીઓના જોડા ભરાવ્યા હોય. હવે ગુડો ને હારખો રોટલો ખાવો હોય તો હવે હું ચાવીઓને હારે રાખીને કામ છે, પણ નથી છૂટતું નથી. શું કરવું? ભજન છે ને, ભજન જ્યાં જ્યાં ભજન બન્યા ને બાપુ અહીંયા વાતું પડી છે. એમના ભજન બને નહીં કોઈ દી. અને જો બનતા હોત ને તો આપણે, તમને જો કે ખબર છે બધાને, ઓલું આપણે નહોતું જાગ રે માલણ જાગ, જીનપા કાન કરો એને પણ સંભળાતું હતું ને, અત્યારે સંભળાય છે. એ આપણું બનાવેલું હતું. અને આ વાણી બાપુ છે ને હજારો વર્ષથી હાલી આવે. પછી 2 લાખનો કલાકાર હોય તોય ભલે, મારા જેવો હોય તોય ભલે. આ બાપુ અભાવ નથી આવતો. શું કામ? આ હોનું છે. આ ડાલડા નથી, સોખે સોખું છે એટલે અભાવો નથી આવતો. હજારો વર્ષથી વાણી હાલી આવે પણ બાપુ તમને હજી એમ થાય કે હજી સાંભળી. આનો અભાવો ન આવવાનું કારણ શું છે? આ સત્ય છે એટલે હાલે છે. નકર આ બાપુ આધુનિક યુગ છે, આ વિજ્ઞાનનો યુગ છે. આ દુનિયા નો હાલવા દે. પણ ભજન મેં કીધું એમ સમજી શકાય એવી બાબત નથી. એના માટે સદગુરુ, હું તમને એક દાખલો આપું કે ભોળાનાથનો દીકરો ગણપતિ અને ગણપતિનું માથું કે ભોળાનાથે કાપ્યું. આખી દુનિયાને ખબર છે, બધા જાણે છે. અને પછી કે હાથીનું લગાડ્યું. આપણે ફોટામાં જોઈએ, મૂર્તિમાં જોઈએ, હાથીનું હોય ને ગણપતિને માથું. તો હું એમ કહું છું ઓલું કાપ્યું ત્યાં જ નહીં પડ્યું હોય, હાથીનું શું કામ લગાડ્યું હોય છે? વિચારવા જેવું નથી લાગતું. અને માણાના શરીર પર હાથીનું માથું ફિટ થાય તમને કેમ લાગે? પણ છે સાચું. આપણી બુદ્ધિના ચકડા ગઈ ગયા એટલે નથી સમજાતું. નકર જે કાપ્યું હોય અહીંયા જ પડ્યું હોય તો હાથીનું કાપીને જો સોટાડી શકતો હોય ભોળો નાથ તો એ પડ્યું હોય ન સોટાડી શકે. આપણી સમજણ ઘટે છે રામ. અને આ સમજવા માટે જ સદગુરુની જરૂર પડે. હું તો આવા પ્રશ્નો તો બાબુ હારા હું અમુક સાધુ ભેગો બેહું ને, હું તો કેટલાય સાધુને ઘૂમરે નાખી દઉં કે બાબુ આ મને નથી સમજાતું, આનું આમ ચેમ છે. તો કે એ તો નહીં, મને નથી ખબર. હા, હું તો આમ હળવો કોઈ ન હોય ને તારે એમ એમનું નાક જાય એટલે એકલા બેઠા હોય ને તારે એમ કહું બાપુ આમાં સારું મને થોડુંક મૂંઝવે છે. એ કે જે હોય તું તારું કહીને શું આ કાદો ઉખાડીને તાર કામ છે. તો આપણને ખબર પડે કે તમે જાણો છો ઘણું. અરે રામ ડીંગો ડીંગ હાલે. અત્યારે ભક્તિનું છે ને, ઓલી વાવણી કરે ને, વાવણી 3 પ્રકારની વાવણી થાય. ઊંડું જાય તો ન ઉગે, ઉપર પીડ્યું હોય તો ન ઉગે, બરોબર પીડ્યું હોય ઉગે. ખેડવું હોય ને ખબર હોય તો અમુક સાધુભાઈ આપણે છે ને હજી અહીંયા જઈને બેઠા ન હોય ને ત્યાં તો વાર્તા એવું મંડે કરવા. કૃષ્ણ આમ ને રામ આમ ને રામાયણ આમ, પૂછડું આમ, ઢોકળો આમ. આપણે એમ થાય કે ઉપર પીડ્યું ઉગે નહીં. અને અમુક બાપુને આપણે એમ કહે ને કે બાપુ આ એક પ્રશ્ન મૂંઝવાય ગયો ને કે ભાઈ આ બધી ગહન વાતો તમને ન ખબર પડે એટલે પછી મને ખબર પડી જાય કે આમનું ઊંડું ગયું જાય ન ઉગે. તમે જોવો તો અત્યારે બાબુ બોલે તો કોઈ વારો નથી આવવા દેતું. મને તો એટલી ખબર પડે કે માં ને બાપને જાળવી લ્યો, બાકી બધું ગાડું હાલવાનું છે. આપણે કંઈ હાંકી છે એવો કોઈ વ્યામ છે નહીં અને એવો વ્યામ રાખવો નહીં. એટલા માટે આજે વાણી છે ને એ સવા ભગતની પીપળી જોયું હશે તમે બધા, દર્શન કર્યા છે ને કોક દીક ન કર્યા હોય બધું જઈને કરજો. સવા ભગતે બાપુ એક પ્રજાપતિનો દીકરો કેવું ભજન કર્યું છે તમે આવીને જોવો તે તમને ખબર પડે. આ ધર્મની ધજાયો બાપુ. અને જો પોતાના રહી જાય અને એક વાણંદની દીકરી જબુમાં બાપુ કરી ગયા. જુઓ તમે આ દાખલો રહ્યો. આ 50 થી 60 વર્ષની વાત, બહુ લાંબા વર્ષ નથી બી ગયા. ઈ બજાણાની જેલમાં બાપુ જબુમાં ને સવારામને પૂરે અને ઈ જબુમાં વાણી કરે કે ખૂટલ રે પોરો ને વધ્યો ખેત, દુનિયા બતાવે ડારો, મારા નાથ આ ભજનના માર્ગે ચડ્યા. ઈ અમારો ગુનો. નરસિંહનું કામ કર્યું, મીરાનું કામ કર્યું. જો આજ મારો નાથ ન આવે તો તમને મને આ દુનિયા જીવવા દે. દીદી બાપુ હળાહળ કળિયુગમાં બજાણાની જેલના તાળા તોડ્યા હતા બાપુ. આ સવા ભગત આ તમે જુઓ તો 50 વર્ષની વાત, હળાહળ કળિયુગમાં.
આપણને ભરોસો નથી. એ તો પછી હાકડીમાં આવીને પછી હનુમાન ચાલીસા ચાલુ કરી, હનુમાનને ન ખબર હોય ત્યાં દીકરા મારા હાથ ચાલુ કરી. એ તો રોજ કરતા હોય તો એ સાંભળે. હાકડીમાં આવો ને કરો એ તો એને બધી ખબર હોય, તમારું મારું સર્જન કર્યું છે એને ખબર ન હોય તેમ જેટલા હાસાસ હોય. પણ જે કરો એ એક ઘડી હાથી મેં પુરિયાદ કંઈક કરી લેજો. કારણ કે જીવનના બાપુ કોઈ ભરોસા નથી. મોત આવવાનું છે અને મોતથી બાપુ રોવાય નહીં, ડરાય નહીં. એ આવવાનું રોય મૂકવાનો છે નહીં, પછી શું રોઈને કામ હોય. એટલે જ્યાં સુધી જીવવાનું હોય ત્યાં સુધી આનંદ કરી લેવાય, મોજ કરી લેવાય. આવા ભજન ભાવ હોય ને, આપણે પૈસા નો નાખનારા ઘણાય છે. આપણે આનંદ કરી લેવાય, ભજનમાં મજા આવી. અને બે શબ્દ બાપુ જીવનમાં ઉતરી જાય ને તો આ કામમાં જ્યારે આવે, સ્પેર વ્હીલ ન હોય તેથી જ પંચર પડે. આ કંઈક સાંભળેલું હોય ને તો કોઈક દી કામમાં આવે. આ એટલો ખુમારી માને હોવી જોઈએ, માને એટલો પાવર હોવો જોઈએ. ધરાવીને ધાન ન નીપજે, કુડવીને માડું ન હોય, જેહળ જકરા નીપજે જેની જનેતા. હારી મા વગેરે બાપુ હારા સંતાન કોઈ દી ન થાય. માં છે એ તો માં છે. મોઢે બોલું માં હાથે નાનપણ સાંભળે, મલક બધાની મજા પછી કડવી. તમે 2 દી બહાર ગામ જાઓ ને, 2 દી હાંજ પડે ને તમને કીડિયું સડે. હાલો હાલો હવે ઘરે, હાલો હાલો હવે ઘરે. આ દીકરીઓ 18 વર્ષ સુધી બાપના ઘરે રહી હોય અને બાપ લગ્ન કરે ને હરપ કાંચડી ઉતારીને વિયોજાની વહી જાય. કોઈ દી ન કીધું કે મને આ ગમતું નથી, મારા બાપાની વ્યૂ જવું. સમર્પણ એને કહેવાય. અહીંયા કદાચ તમે અહીંયા 500-1000 રૂપિયા ઉડાડી દો તેને સમર્પણ ન કહેવાય. સમર્પણ તો બાપુ દીકરીઓએ જે કર્યું છે ને, મમતાના મહાસાગર છે, માયું છે. એ તો ઠીક છે અત્યારે ફેશને દી ઉઠાડ્યો છે, બહુ લાંબુ કંઈ કીધા જેવું નથી. પણ હું તો બેનો દીકરીઓને ખાસ કહું, ફેશન કરો, વાપરો. તમને તમારા પૈસા હોય, ભગવાને આપ્યો હોય, ખાઈ પીને આનંદ કરો. પણ બાપુ દેહના પ્રદર્શન ન હોય મારા રામ. હું તો તમને હાથ જોડીને, અને કડવું તો લાગવાનું. મારી ભાષા થોડી કડવી છે, પણ દરદ મટે કડવાથી, ગોળ ખવડાય દરદ ન મટે. મારી અમુક વાતો ઘરે જઈને પછી યાદ કરજો, એટલે તમને તમારો અંદરથી આત્મહોદ હા પાડે કે વાત કહેતો હતી, વાત સાચી છે. શું તમારે આ છે ને રામાયણનો એક તમને કહું કે સીતાજી લક્ષ્મણ રેખા ટપી ગયા અને હરણ થયું. એટલે આપણે નગરી સીતાજીની જ વાતો કરી છે. આપણે લક્ષ્મણ રેખા ન હોય આ સંસારમાં, આપણી લક્ષ્મણ રેખાયું ન હોય. દીકરાને હોય, બાપને હોય, માને હોય, દીકરીને હોય, વહુને હોય. બાપુ જે લક્ષ્મણ રેખા ઓળંગી જાય ને એનું આ દુનિયામાં હરણ જ થાય. કોઈને પાવર હોય કાઢી નાખજો. આ દીકરીને દીકરીની રીતે રહેવું પડે, બાપને બાપની રીતે રહેવું પડે, વહુને વહુની રીતે રહેવું પડે. બાપુ જે મર્યાદા તૂટી જાય ને એ લક્ષ્મણ રેખા ટપી ગયા જ કહેવાય. અને ટપી ગયા પછી પાડોશીએ તમારા ઘરના સકન ન લે. બાપુ સમજી લેજો કે તમારું હરણ થઈ ગયું. રાવણ મરી ગયા એવું વિચારતા જ નહીં. રાવણ તો ગામો ગાયમ છે. અમે તો બધે જાય, અમને નહીં ખબર પડતી હોય. બધે છે એમ. ઘરની વાત ઘરમાં રખાય, બસ મને એટલી ખબર પડે. એકતાની જરૂર છે. મારો કહેવાનો અર્થ એ છે, એકતા જ્યાં હશે ને ત્યાં બાપુ એક કઠિયારો છે ને કુવાડા ટીપાવીને નીકળ્યો. એટલે જંગલના ઝાડવા હતા ને, નાના એ ઝાડવા રોવા માંડ્યા. એટલે મોટા ઝાડવા હતા એને કીધું એટલે કે હું કામ રોવો છો? એ કે પેલો કઠિયારો કુવાડા ટીપાવી ગયો ને કે વહેલો મોડો આપણને કાપી નાખશે. તેથી વૃદ્ધ ઝાડવાએ બહુ સરસ જવાબ આપ્યો હતો ભાઈ. એ કે કઠિયારાની એ તાકાત નથી ને કુવાડાની એ તાકાત નથી, પણ માલપા હાથા આપણા હશે. જોજો, હાથા ન થાવ કોઈ નહીં કાપી શકે. એમ કવાડામાં બાપુ હાથા લાકડાના હોય. નકરા કવાડા ગમે એમ મહેનત કરો તો ન કપાય. એમાં આપણા કુટુંબમાં જેથી વિખવાદ જાગે ને તેથી અંદર ઉતરીને જોજો એકાદો હાથો આપણો હોય. નકર જો એકતા હોય તો કોઈની તાકાત નથી, કોઈ કુટુંબ સામું જોઈ શકે. પછી સમાજ કોઈ બી હોય, કોઈ બી સમાજ બાપુ એકતા હોય ને એની જ મજા છે. તમે આ રામાયણ તમે જોવો તો ખરા. રામ જેદી વનમાં ગયો ને તેથી અયોધ્યાની ગાદી બાકસના ખોખા ઘોડે રખડતી હતી. નોખી નોખી માયુના છોકરા હતા. બાપુ કેટલો રાગ છે, વિચાર તો કરો. હે નકર અયોધ્યાની ગાદી એટલે દશરથ તારો દરબાર, ઇન્દ્ર જેની આશા કરે, ભાઈઓ વિનાનું ભેકાર, કડવું લાગે કાગડા. લક્ષ્મણ કે મારે નથી જોતી, ભરત કે મારે નથી જોતી. અયોધ્યાની આવી ગાદી બાપુ કોઈ ધણી નહોતો. નોખી નોખી માયુના છોકરા. હવે એક માના બે હોય તો ખૂંટિયા ઘોડે કાતરતા હોય. બોલો, આપણે એમ ગાવડા મારા દીકરા ચારે બડા કરે, કઈ નક્કી નહીં. ક્યાં ગઈ રામાયણ? અને આ મહાભારત તમે જો, કૃષ્ણ પરમાત્માએ અર્જુનને માફ કરજો, દુર્યોધનને કીધું કે હસ્તિનાપુરની ગાદી તમે લઈ લ્યો, પણ આ 5 ભાઈ છે, આમને ખાવું શું? 5 ગામ તો દો. એ કે હોના ના કઈ અણી જેટલું નથી દેવું.
એ કે બાજવું પડશે, કે બાજવું છે પણ દેવું નથી. આ બધા બાજા આપણે જોઈ છે ને, આપણે તો એ હતા બાજા તેથી આપણે નહોતા, પણ આપણે આ ઇતિહાસ જોઈ વાંચી એટલે આપણને ખબર પડે કે આટલા દી આવડા બાજા ને આટલા મરાણા ને આટલું આ કર્યું. હવે તમે જો એ બાજાને જે કર્યું હોય, કૃષ્ણ જેના ભેગો હતો એ જીત્યા, હસ્તિનાપુરની ગાદી મળી ગઈ, પણ હવાજ કેવો લાગ્યો એ મને કહો. પછી પાંડવોને એમ થયું કરે આ કાકા ને બાપા ને ભાઈઓ ને આ બધાને મારીને હવે આ ગાદી આપણે ભોગવવાની. એ કે હાલો હવે એમાળે હાડગાળમાં ઝઘડામાં બાપુ આ જ થાય. મારો તોય ફાયદો નથી અને માર ખાવ તોય ફાયદો નથી. અને રામાયણ એમ કહે છે કે જેને જોઈ એને લઈ જાઓ. બાપુ રામાયણમાં કોઈ દી કંઈ ખૂટ્યું નહીં અને મહાભારતમાં કાંઈ વધ્યું નહીં. કારણ કે હું અત્યારે આ રામાયણની વાતો કરું, બાકી હું મહાભારતનો પેસેન્જર હતો, તમને કહી દઉં હું. કારણ કે મેં 22 વર્ષ ખટારો હાંક્યો. આ તમારા મોરબીના નરિયા બહુ હાર્યા મેં, અને હિન્દુસ્તાનના બાપુ ચારે છેડા હું ફરીને બેઠો છું. પણ ખટારાનો ડ્રાઈવર એટલે 19મી કોમ કહેવાય ને. પણ મારો દેહ નથી બદલાયો. એક આ તમને સ્ટેજ ઉપર તમને કહું, કોઈ એમ કહેતું કે દરબારે દારૂ પીધો હતો, પરમાટી ખાધી, તેથી 5 લાખની શરત મારીને આવજો મારી પાસે. એમ બાપુ જીવનનો સિદ્ધાંત હોવો જોઈએ. ધંધો કોઈ બી કરો, બાકી મારું કુળ કયું, મારું ખાનદાન કયું, મારા મા બાપ કોણ, આનો પાવર ન હોય ને તો મરી જવાય. ખટારાનો ડ્રાઈવર બાપુ કોઈ પાણી ન પાય, પણ કાંઈક મારી કમાણી છે. અને એ વખતના જે મારા ઇતિહાસ છે ને એ જેસલના હારા. જેસલ કરતાં મારો ઇતિહાસ ખરાબ છે, પણ સારું થયું માર્ગે સડી ગયો, ને અત્યારે ખોવાઈ ગયો હોત. કાં માલપા હોત ને કાં ઉપેર હોત, બેમાંથી એક જગ્યાએ હોત. જા બાજવા સિવાય કઈ. અને બધે માર્યા છે એવું નથી, મેં મારે ધરીને ખાતો છે. આ તમને એ કહું, નકરા માર્યા છે એવી વાત નથી. આ હું કોકને મારું મને થોડા મૂકે. પણ સલામ આપણે મારી જ નથી કોઈ દી, હાથ જોડ્યા જ નથી. શું જોડવાના? મારા બાપાએ મને મોટો કર્યો, તમને હાથ જોડીને શું કામ છે? નહીં, નમ્યો નથી બાપુ કોઈ દી. અને સત્યના રાહ ઉપર કોઈક ગરીબ માણસને કોઈક દુઃખી કરતું હોય, પછી અમારે માર ખાવો પડે તો ભલે, પણ બાકી ઓલાનો હું બાપુ સપોર્ટ કરું એ 100%ની વાત નહીં. એ જ બાપુ અત્યારે ઉગ્યું છે કે આજ આવા 5 ગામમાં મને 5 જણા સાંભળે છે ને મને આ સ્ટેજ સુધી બેહવા મળે છે. આ હેલું નથી, તમે જો એવું માનતા હોય તો. કારણ કે હમણાં અમે જે બોલાવી કોઈ જે બોલ્યા, કેમ? તમારા ભાગ્યમાં જ નથી. હા, મારા જેવું સાચું કોઈ કહેશે જ નહીં. હમણાં કોઈક ધૂન બોલાવે તો ધૂન ન બોલે, થાળ બોલાવે થાળ ન બોલે. તમારા ગામમાં તમને શરમ લાગે એક ઈશ્વરનું નામ લેવામાં? જો તમને આટલી પીડા થતી હોય, કોક બોલાવે ને જો ન બોલે તમારી હાથે શું તમે કરવાના? મારા જેવું સત્ય તમને કોઈ નહીં. કે જ્યાં જાઓ ત્યાં કોક જે બોલાવતું હોય, રામાપીરની હોય, શિવની હોય, કૃષ્ણની હોય, અખિલ બ્રહ્માંડના માલિકની જે છે મારા બાપ, અમારી કાંઈ જે નથી. આ અમને આ તમારા ગામમાં અમને શરમ લાગતી ને તમને હે નહીં લાગે, એ નથી સમજાતું મને. અને જે છે ને એ પાયો છે બાપુ. તમે આમ આટલા જણા આમ ઉમળકાથી બોલ્યા હોય ને તો અમારી કહું તૂટે કે ના ના ડાયરો ભૂખ્યો છે, અમે કંઈક પીરસી દઈ. પણ અમારી સામે આમ ઉઘરાણી આવ્યા એમ બેઠા, આપણે જે નથી બોલતા અમારું શું સાંભળશે? એટલે મેં કીધું એમ મારી ભાષા થોડી કડવી લાગે, પણ ઘરે ગયા પછી તમને મીઠી લાગશે. અને કાંઈ ખોટું લાગે તો હું હમણાં માફી માગી લઈશ છેલ્લે તમારી પાસેથી. એટલે એક ભજન આ સવારામ બાપાનું કરી પછી મારી વાણીને વિરામ આપું. સવારામ બાપા કહે છે, મારા ગુરુ મહારાજની વાત કરે છે. અમારા નગર માં આત્મ દેખા ન તેથી ભૂલી ગઈ તી હું દેહનો ભાન. એ જેવું નિર્ભય ના તો બાંધો રે જઈ એ મધમાં મારું મનડું રે ઠરે. એ જેવો ગુરુગમ પ્યાલો પીયો.
સ્વામી હું તો સદગુરુજી વડે એવો ગુરુગમ પ્યાલો એવો ગુરુગમ પ્યાલો એવો ગુરુગમ પ્યાલો પજમ ગડકી માં જાગીને જોયું જળહળ જળકે છે જો આ સંતોના શબ્દો છે ને એ તમારા અને મારા દેહની વાત છે, બહારની વાત જ નથી. આ જ્યોતની જે વાત કરે છે ને તમારા અને મારા દેહની માલિકો, આ જ્યોત ચાલુ છે ને ત્યાં સુધીની આ મજા છે. તમે જો અત્યારે કોઈનો દેહ દુર્ગંધ મારતો હોય તો મને કયો, અને એમાંથી એવું તત્વ બાપુ નીકળી જાય પછી બે દી આ દેહ રહી શકે? તો અત્યારે આપણું આ ઉટકીન માલપા સાફ સૂફ કોણ રાખે છે? કંઈક તો માલપા જોવો, કોઈક માલપા હશે તો ખરો ને, હમું નમું રાખવા વાળો નહીં હોય. ભાણ કે તું ભટકીશ નહીં, મથી લે તારા અંતરમાં, ઠીક કરીને બેહી જા, પસ કરવું પડે ને કે બહાર ઓલા હરિદ્વાર વાળા કે પાવાગઢ જવું છે, પાવાગઢ વાળા કે સોમનાથ જવું, તો હા શું ચા છે એ તો કહો. બધા હળીએ સડ્યા, ક્યાંય કઈ છે જ નહીં. ભલા મને તમારામાં છે, તમે પોતે ઈશ્વર છો. તમે ધારો આ દુનિયામાં જેટલું દેખાય આ બધું કોણે બનાવ્યું? માણા એક બીજા કોઈ. આ સાઉન્ડ ગયો, પેટી ગયો, બેન્જા ગયો, માંડવા ગયો, લાઈટો ગયો, કોને બનાવ્યું? ભગવાન નથી આવ્યો બનાવવા, માણા એ જ બનાવ્યું છે. અને માણા બનાવે છે શેનેથી? બુદ્ધિથી. તો બુદ્ધિ દેવા વાળો કોક છે, એને આપણે જાણવાનો છે. બોલે એ બીજો નહીં, પરમેશ્વર છે પોતે. અકલ મઠાવડા મથે બહાર જઈને ગોતે. આ મારો અવાજ આવે એ તમારા કાન સુધી સંભળાય, દેખાય છે? એ દેખાય ને બાપુ, પછી સમજી લેજો કામ થઈ ગયું. આ બોલો છું એ અવાજ તમારા કાન સુધી આવે છે, દેખાતો નથી, સંભળાય છે. અને એ બાપુ દેખાવાનું ચાલુ થઈ જાય ને પછી સમજી લેજો ભેટો થઈ ગયો. વસ્તુ બાપુ જીવનમાં ઉતારવા જેવી છે, સાચું કોઈ કહેતું જ નથી. હું તમને એક જ વાત કરું, તેલનો ડબ્બો લઈને કોક આવતું હોય એને તમે પૂછજો કે તેલના ડબ્બાના કેટલા પૈસા? એટલે તરત એમ કે 2500 રૂપિયા. હવે તેલના 2500 છે ડબ્બાના, તેલ મારી પાસે કાઢ લે ડબ્બાનું શું આવે? પણ એ તેલને રાખવા માટે ડબ્બાની જરૂર પડે, તેલ એમનામ રહે નહીં. જો વિચારવા જેવી વાત છે. એમ આ દેહની બાપુ કિંમત કાંઈ નથી. લખવું હોય તો લખી લેજો, અમુક વાતો બાપુ કોઈ નહીં કે આ દેહની કિંમત કાંઈ નથી. આ દુનિયા દિવાળી જ મૂકવાની છે, પણ ભજન કરવા માટે બાપુ દેહની જરૂર પડે. ભજન એમ નામ ન થાય, દેહ એટલા માટે જ હોય. અને અંદરની વાત છે ને, જો તમે ડબ્બો હોય ને તેલનો, એ તેલમાં કપાસિયા તેલ હોય, સિંગ તેલ હોય, પામોલીન હોય, એ લખાય ડબ્બા ઉપર, તેલ ઉપર ન લખાય. ફલાણી કંપનીનું છે, લુંકડા વેપારીનું છે, ને જે આટલા કિલો વજન છે ને બધું લખ્યું હોય ને, બધું ડબ્બા ઉપર લખ્યું હોય. તેલ ઉપર ન લખાય ને, કે આ જે લખ્યું છે ને એ બધું તેલનું લખ્યું છે, પણ તેલ ઉપર નથી લખાતું. અને નથી લખાતું ને એટલે એને અલગ કહેવાય. આ અલગ ધણીનું મંદિર છે ને, એ મંદિર દેખાય, રામાપીરની મૂર્તિ દેખાય, રામાપીર દેખાય ને તેથી સમજી લેજો કામ થઈ ગયું. હું એટલે મેં શરૂઆતના તેમાં કીધું આ કથાયું તમે કરો છો એ સારું છે, સાંભળો છો એ સારું છે, પણ જીવનમાં બાપુ જો કાંઈ એક ટીપુય ન પડે ને તો સમજી લેજો કાંટો થયો છે. કાંઈક જીવનમાં ઉતારી લેજો. અલખ એને કહેવાય બાપુ, લખી નથી શકાતું. મારું નામ અનોપસિંહ છે, પણ મારા શરીર ઉપર આંગળી અડાડીને કયો તો કે અનોપસિંહ ક્યાં છે? આ દાસી જીવન છે ને, દાસી જીવનને બાપુ 18માં ગુરુ ભીમ મળ્યા અને પછી ભ્રમણા ભાંગી. જ્યાં જાય ને અહીંયા બાપુ ભજન કરે, સત્સંગ કરે. કોઈને કાંઈ પ્રશ્ન મૂંઝવતો હોય તો કહેજો, હું તમારી શંકાનું સમાધાન કરી દઈશ. એટલે આ બધી જ્યાં ભજનના પ્રોગ્રામમાં જાય આવી બધી વાતો કરે, એમાં ભીમ સાહેબના કાને અવાજ આવ્યો. એ કે બાપુ એક દાસી જીવન કરીને એક છે ભગત, પણ આહા રામાયણ, ગીતા, ભાગવત કોઈ પણ તમે પ્રશ્ન મૂંઝવતો હોય, કોઈ પણ પ્રશ્ન પૂછો એના જવાબ આપી દે. ભીમ સાહેબ કે એમ? તો કે હા. તો કે એટલે મેં ક્યાંક પ્રોગ્રામ હોય તો કહેજો, મારે સાંભળવા આવવું છે. એને મારે કંઈ એવો માણા હોય તો મારે સાંભળવું છે. એમાં ઈ જ ગામમાં એકવાર પ્રોગ્રામ, અને કોકે કીધું ભીમ સાહેબને કે બાપુ આવવું છે? તો કે હા. એ આવ્યા હો,
આમ ઓડિયન્સ જામી ગયું. એ બાળકો બેસી જાઓ, ઓલા અમને બેહારી દે. એ ભીમ સાહેબ આવ્યા અને આમ ઓડિયન્સ જામી ગયું ને વાહે જોડામાં બેઠા અને બેહાઈ જોડામાં જ. કોઈ નો કે આખા ખો હોય એમ, કારણ કે નાનું કોઈ થવું જ નથી, બધાને મોટું જ થવું છે, આવડતું કાંઈ છે નહીં. અમે તો ક્યાંક ક્યાંક પ્રોગ્રામમાં જઈને અમે તો હેઠા હોય ને ત્યાં આખો સ્ટેજ ભરી ગયો. આપણે ક્યાંક મંજીરા વગાડો કે ના, તબલું વગાડો કે ના, બેન્જો વગાડો કે ના, ભજન ગાવો છો કે ના, તો ભાઈ હેઠા મરો ને આ અમારા હાટું છે, તમારા હાટું નથી. હવે ગામ ના હોય એટલે અમારે કંઈ કહેવાય નહીં. પછી ગામના આયોજક હોય ને પછી એમ કે એટલે એ ભાઈ થોડોક આગો બેસતો આવેલા ધારાસભ્ય એમને બેહવા દે, એટલે એમ કહીને ખહેડે. પછી કે સરપંચ આવે કે એ સરપંચ આવ્યો આમ આગો બેસતો. હવે એમ કરતા કરતા જોડામાં કાઢે, એના કરતા પાદરા જોડામાં બેઠા હોય કોઈ કે આખો ખસી, પણ જોડામાં બેહવું જ નથી, બધાને ઉપર ચડી જવું. એટલે ભીમ સાહેબ જોડામાં આવીને બેહી ગયા અને સંતવાણીનો દોર ચાલુ કર્યો. અને દાસી જીવન કહે છે કે કોઈને કાંઈ પ્રશ્ન મૂંઝવતો હોય તો કહેજો, હું તમને શંકાનું સમાધાન કરી દઈશ. આ શબ્દ કીધો ને બાપુ ભીમ સાહેબ ઊભા થયા. અહીંયા બે હાથ જોડીને કીધું કે બાપુ મારો એક પ્રશ્ન છે. તો કે અહીંયા આવો, અહીંયા આવો, અહીંયા આવો. બોલો બાપુ શું પ્રશ્ન છે? એ કે આપની ઓળખાણ માગું, આપ કોણ છો? દાસી જીવન દાંત મીડિયા કાઢો, તમે મને નથી ઓળખતા? કે ના હું નથી ઓળખતો. એ કે પણ મને નાનું છોકરું ન ઓળખે એવું ન બને કે નાનું છોકરું ઓળખતું હોય છે પણ હું નથી ઓળખતો, મને આપની ઓળખાણ જોઈ છે. એ કે દાસી જીવન કે ને ઈ મારું નામ. ઈ તો કે આ પૂતળાનું નામ, હું તમારું નામ પૂછું છું. અને ભાઈ દાસી જીવન હલવાણા. એને પછી અંદરો અંદર નક્કી કર્યું કે આ તો સાતી છે, ના ગાલ છે, ના કપાળ છે, ના માથું છે, તારો દાસી જીવન છે. એ હલવાણા. એ કે હું આપનું નામ પૂછું છું. એ તો આ દાસી જીવન તો આ પૂતળું છે એનું નામ છે ને. આ પૂતળાને કંઈક કામ હોય ને તો એમ હાથ પાડવો હોય કે જીવન સાહેબ એના માટેનું નામ છે, હું તમારું નામ પૂછું છું. અને ભાઈ હેઠા ઉતરીને લાકડી પડે એમ પગમાં પડ્યા. ભીમ સાહેબ મને આ ખબર તો કે છો આટલા બધા શીનો ઠેકડા ભરે તો જે કરતો હોય એ કઈ નહીં કે. એટલે કીધું ભાણ કે તું ભટકીશ નહીં, મથી લે તારા અંતરમાં ઠીક કરીને બેહી જા, પછી કરવું પડે નહીં કાંઈ. આ ભીમ ભેટ્યા ને પછી ભ્રમણા ભાંગી. એમનામાં ભાંગે એવું નથી રામ. એટલે સંતો કહે છે ગગન મંડળમાં ચડીને ગોય. આ તમારા ને મારા દેહમાં જે જોત ચાલુ છે ને, આ જોત ઓલાઈ જાય ને પછી દીકરો હોય, બાપ હોય, વહુ હોય, માં હોય, બાપા હોય, બાપુ કોઈ નહીં કે કાઢો 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 કાઢો, ભાઈ મૂકી દો દિવાળી, કાંઈ છે જ નહીં. આ ગગન મંડળમાં ચડીને ગોત આટલા માટે કીધું. આ સાંડલા શું કામ કરે? લ્યો વાહ આમ કરે ન હાલે. આ સાંડલા આ કરવાનું ચાલુ કર્યું તો કંઈક તો નક્કી કર્યું છે ને ગાલે કરે તો હાલે, ન હાલે. સાંડલા દાખા શરીરમાં ગમ્યા ન હાલે. અહીંયા જ બાપુ ખજાવ. તમે જુઓ મંદિરમાં તમે જાઓ ને, રામાવીર હોય, શિવ હોય, જે હોય, મંદિરમાં તમે જાઓ ને બે હાથ જોડો ને, બે હાથ જોડી અને પગે લાગો ને, તમારી આંખું બંધ થઈ જાય. અને ઈ સામે બેઠો છે ને એ તમને એમ કે અંદર જો, અંદર મારા સામું શું જોવાનો, તે મને બેહાર્યો, હું તને શું દેવાનો હતો. આંખ તમારી બંધ થઈ જાય, તમને અંદર જોવાનું કહે છે. તારી અંદર જો, તારી અંદર છે ને ઈ જ હું છું. નક દર્શન કરવા કે ગયા હતા તો દર્શન ઉઘાડી આંખે થાય કે બંધ આંખે થાય? બંધ આંખે દર્શન થાય તો આંખું બંધ ચમ થઈ જાય. એની જ મજા છે રામ. એટલે સવારામ કે છે આ જોત છે ને, જોત ચાલુ છે ત્યાં સુધીની મજા છે, બાકી બાપુ કોઈ નહીં કે આને રહેવા દે, એમ બધા કાઢી મૂકવાના છે. દુનિયા બહાર જ રખડે છે. અહીંથી કંઈક લઈ લઉં, અહીંથી કંઈક લઈ લઉં, અહીંથી કંઈક લઈ લઉં. માલપા કોઈ જોયું જ. આપણા શ્વાસા છે ને, શ્વાસા ગંગા સતીની વાણી એવું કહે છે કે 21,600 શ્વાસા આપણા એમ નામ જાય છે. 1 મિનિટના 15, 1 કલાકના 900, 12 કલાકના 10,800 અને 24 કલાકના 21,600 થાય. ગણવા હોય તો ગણી જોઈએ. આ ગંગા સતીનો હિસાબ. તો હું એમ કહું છું કે આ નાભી સુધી શ્વાસા છે, નભમાંથી લેવાય છે, નાભીમાંથી ઉઠે છે. તો આ શ્વાસા હાલે અહીંયા સુધી તો બરોબર છે, પણ આ એટલું જેવી રીતે જીવતું હોય છે, મને એ વિચાર થાય. હવા જ્યાં સુધી જાય અહીંયા સુધી જીવે તો બરોબર છે, પણ આ પગને બગને ત્યાં તો કઈ શ્વાસ હાલતા નથી, તો આ કેવી રીતે હાલે છે? બીજી વાત કહું, કોઈ પણ માણાને મરવું હોય, કોઈ પણ માણા, અમુક તમને મજા આવશે, અમુક માણા એમ કે મારે મરી જવું, પછી પાણીમાં ધૂબકો મારે,
એ પાણીમાં ધૂપકો મારે ને બાપુ ગમે એટલી મહેનત કરે ને ઉપર ન રહે, તળિયે જ જાય ને.